ભારત અને પાકિસ્તાન વચ્ચે જો અત્યારે હાલ તણાવ ચાલી રહ્યો છે તે જ વાતને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। જે આઈપીએલ યોજાઈ હતી તે દરેક મેચને અત્યારે હાલ રદ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ તંગ ચાલી રહી છે। એક બાદ એક ભારત દ્વારા પાકિસ્તાન ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે ગઈકાલની, તો ગઈકાલે જ્યારે ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે આઈપીએલની મેચ ચાલી રહી હતી તે દરમિયાન પણ ક્યાંક હુમલાની આશંકા જોવા મળી હતી। એટલા જ માટે થઈને અનેક એવા લોકો છે જે લોકો સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા। પરંતુ જો વાત કરવામાં આવે અત્યારની લેટેસ્ટ અપડેટ મુજબ, તો હવે આઈપીએલની દરેક મેચ છે તેને રદ કરી દેવામાં આવી છે। ભારત પાકિસ્તાન સંઘર્ષને કારણે બીસીસીઆઈએ આઈપીએલને સ્થગિત કરી દીધી છે। એટલે કે હવે આગામી જે 12 મેચ હતી તે રમાશે નહીં। ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી। એવું પણ માનવામાં આવે છે કે દેશમાં શાંતિ સ્થાપિત થયા પછી જ આઈપીએલની બાકી મેચો યોજાશે તેવો પણ ક્યાંક નિર્ણય કરવામાં આવ્યો હતો। એટલે કે ગઈકાલે 8મી મેને રાત્રે લગભગ 8:30 વાગે પાકિસ્તાને ભારતની જમ્મુ અને પંજાબ અને રાજસ્થાનની સરહદો પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો। આ જ દરમિયાન હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે જે મેચ રમાઈ રહી હતી તે મેચને પણ રોકવામાં આવી હતી। એટલે ખાસ કરીને હવે જે આગામી 3 થી લઈને જેટલી પણ એટલે કે હવે આગામી 12 જેટલી જે મેચ બાકી છે તે હવે શાંતિ થઈ જશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ છે તે હવે ફરી એક વખત સામાન્ય થઈ જશે, એ બાદ જ રમાવવામાં આવશે। એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની અસર હવે ક્યાંક સીધી આઈપીએલ ઉપર થઈ હોય એવું પણ લાગી રહ્યું છે। એટલે કે ખાસ કરીને આઈપીએલની જે બાકીની 12 મેચ હતી તે દરેક મેચને સ્થગિત કરી દેવામાં આવી છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં જે આઈપીએલની મેચ ચાલી રહી હતી એ જ દરમિયાન ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો અને એ જ હુમલાને કારણે પણ ત્યાં ભાગદોડ મચી હતી। અનેક એવા લોકો છે એ લોકો સ્ટેડિયમ છોડીને ભાગ્યા હતા। પરંતુ હવે એક સીધી જ અપડેટ સામે આવી રહી છે કે બીસીસીઆઈ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ કરીને આઈપીએલની 12 જેટલી મેચ છે તેને અત્યારે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે, જેથી કરીને અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ ચાલી રહી છે તે વધારે ને વધારે ખરાબ ન થાય એના માટે થઈને બીસીસીઆઈ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે આઈપીએલની 12 જેટલી મેચ છે તેને અત્યારે હાલ પૂરતી રદ કરવામાં આવી છે। જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સુધરી જશે, સામાન્ય થઈ જશે, તે બાદ જ આ મેચ છે તેને ફરી એક વખત રમાડવામાં આવશે। પરંતુ અત્યારે હાલ આઈપીએલની દરેક મેચ છે તેને રદ કરી દેવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।